બીજા મુદ્દાની વાત કરીએ તો બેટી બચાવો બેટી પઢાઓના નારા તો લગાવવામાં આવી રહ્યા છે, પણ સલામત ગુજરાતમાં જ બાળકીઓ સલામત રહી નથી. તેનું કારણ એ છે કે બાળકીઓ પર દુષ્કર્મની ઘટનાઓમાં વધારો નોંધાયો. કેન્દ્ર સરકારના એક રિપોર્ટ અનુસાર વર્ષ 2020 થી 2025 દરમિયાન પોક્સો હેઠળ કુલ 31,917 કેસ નોંધાયા. ચોંકાવનારી વાત એ છે કે હજુ પણ 5,135 કેસ રાજ્યમાં પેન્ડિંગ છે. રાજ્યમાં 35 ફાસ્ટ ટ્રેક કોર્ટ કાર્યરત હોવા છતાં 2,642 કેસ 2 વર્ષથી પણ વધુ સમયથી પેન્ડિંગ છે. ત્યારે વર્ષોથી ન્યાય માટે લડી રહેલા પરિવારોનો એક જ પ્રશ્ન છે કે દીકરીઓને સમયસર ન્યાય ક્યારે મળશે. સલામત ગુજરાતના દાવા થતા હોય ત્યારે આ વધતા કેસો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર આંગળી ચીંધે છે. જે રીતે બાળકીઓ પર દુષ્કર્મની ઘટનાઓ બની રહી છે તે જોતા ગુજરાત સુરક્ષિત રાજ્યનું બિરુદ ગુમાવી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. દીકરીઓની સુરક્ષાને લઈને સરકાર બણગા ફૂંકી રહી છે, પણ ગુનેગારોમાં ખોફ જ રહ્યો નથી. અને તે વાતની હકીકત છે કે રાજ્યમાં ગુનેગારો હવે બેફામ બન્યા છે અને રસ્તે ને ચાલતી ક્યાંક મર્ડર થઈ રહ્યું છે, ક્યાંક તો પછી કોઈ બાળકીની સાથે છેડતી થઈ રહી છે અથવા તો પછી તેની સાથે દુષ્કર્મ થઈ રહ્યું છે. પરંતુ હવે ક્યાંક ને ક્યાંક પોલીસ દ્વારા જે કાર્યવાહી કરાઈ રહી છે તેનાથી નાગરિકો પણ અસંતોષ છે, કારણ કે હવે જે આ આંકડા આપ જોઈ રહ્યા છો તે આંકડા હવે સામે આવી રહ્યા છે અને તેને જ લઈને પ્રશ્ન થાય કે હવે શું કરવામાં આવી રહ્યું છે. કાયદો અને વ્યવસ્થાનો ડર કેમ નથી, કેમ હવે લોકોને જલ્દી ન્યાય મળતો નથી ને 5,000થી વધુ કેસ છેલ્લા 2 વર્ષથી પેન્ડિંગ છે. ફાસ્ટ ટ્રેક કોર્ટ હોવા છતાં પણ કેમ હવે આટલી બધી સંખ્યામાં કેસ પેન્ડિંગ રહે તે હવે સવાલ ઉઠે છે અને સવાલ પૂછવો પણ હવે જરૂરી બની ગયો છે. કારણ કે હવે જે નાની દીકરીઓ રસ્તા પરથી જઈ રહી છે અને વાલીઓ પણ જે છે તે હવે ડર અનુભવી રહ્યા છે કે અમારી બાળકીની સાથે ગમે ત્યારે કંઈ પણ થઈ શકે છે. અને આજ મુદ્દે ચર્ચા કરવા માટે આપણી સાથે એડવોકેટ સોનલ જોશી જોડાઈ ગયા છે. સોનલબેન, ગુજરાતમાં 5,000થી વધુ કેસ પેન્ડિંગ છે પોક્સોના, શું કહેશો? પહેલી વાત હું એવું કહીશ કે જે 5,000 કેસો પેન્ડિંગ છે ક્યાંક ને ક્યાંક એફએસએલ રિપોર્ટના રિગાર્ડિંગ હશે. હું સરકારી વકીલોનો ઓલવેઝ મેં એમનું કહેવાય ને કે એન્કરેજ કર્યા છે અને એ લોકોએ ખૂબ જ સારું કામ કર્યું છે. પોસ્કોના કેસમાં બિલકુલ બહુ જ સેન્સિટાઇઝ હોય છે સરકારી વકીલો અને ડે ટુ ડે ચલાવવા માટે પણ રેડી હોય છે. ક્યાંક ને ક્યાંક એફએસએલ રિપોર્ટ બાકી હોય, આઈઓ આવવાનો બાકી હોય અથવા તો સાક્ષીઓ ના આવતા હોય એના લીધે ડિલે થતો હોય છે. કારણ કે ઇવન પોસ્કોના મેટર્સની અંદર પોલીસનું પણ જ્યારે એફઆઈઆર નોંધાય છે એમાં ખૂબ જ સારું કામ હોય છે. પરંતુ જે પ્રમાણેની સિચ્યુએશન છે, એફએસએલ નું વેઇટિંગ હોય, સાક્ષીઓને રિગાર્ડિંગ હોય કે પંચનામામાં જે હાજર થયો એના લીધે કદાચ જે લાંબો સમયગાળો છે એ થતો હોય છે. બાકી અધરવાઇઝ કેસ ખૂબ જ સ્પીડમાં ચાલે છે. જે પણ કેસીસ નોંધાય છે એની અંદર અગર તમે ડે ટુ ડે ની વાત કરો તો પણ ઘણા લોકો અરજી કરીને ચલાવે છે. પોસ્કો માટે બધા જ એડવોકેટ પ્રાઇવેટ હોય, સરકારી હોય, બધા જ સેન્સિટાઇઝ હોય છે અને બધા જ લોકો પોતાનો સમય આપીને કામ કરે છે. એટલે આ જે સમયગાળાની વાત થઈ રહી છે એમાં કોઈ ટેકનિકલ કારણ હોઈ શકે. બાકી અધરવાઇઝ પોસ્કોને લગતા કેસોની અંદર ઘણી વખત એવું બનતું હોય છે કે ક્યાંક ને ક્યાંક મા બાપ લોકો પોતે સમાધાન માટે અથવા તો પોતે હાજર નથી રહેતા. બાકી ગવર્મેન્ટ તરફથી કોઈ ઇનિશિયેટિવ લેવાનું હોય, હું પ્રાઇવેટ વકીલ છું, હું ફેવરની બાબતમાં નથી, પણ જેન્યુન એ લોકોને સરાહનીય કામગીરી હોય છે. ઘણા એવા એડવોકેટોને ઓળખું છું કે જે લોકો રાત દિવસ સવારથી લઈને રાત સુધી ઇવન આખો દિવસ એ પોસ્કોના કેસીસ ચલાવતા હોય છે. સોનલબેન, પરંતુ જે આંકડા સામે આવી રહ્યા છે તે આંકડા તો હવે કાયદો અને વ્યવસ્થાની પોલ ખોલી રહ્યા છે ને? કાયદાની પોલ ખોલવાની વાત નથી કે એફઆઈઆર ના થતી હોય તો કાયદાની પોલની વાત આવે. આમાં તો મેટરની વાત એવું છે કે જે ચાલવાની છે તો ચાલવાની જ છે બેન. કારણ કે એફએસએલ ને લગતું હા વેઇટિંગ છે, એમાં ક્યાંક ને ક્યાંક કેમ નથી ચાલતી તો એમાં કોઈ ને કોઈ લૂપહોલ હોઈ શકે. બાકી એવા કોઈ ચાન્સીસ નથી હોતા કે મેટર ન જ ચાલે. ખ્યાલ આવે છે આપને બેન? તો સોનલબેન પછી ટેકનિકલી અગર જોવા જઈએ તો ટેકનિકલી એવી પરિસ્થિતિ હોય છે કે કોઈ કારણસર સાક્ષીને ના આવતા હોય. બાકી ગવર્મેન્ટ તરફથી કે ન્યાયપાલિકા તરફથી કોઈ ઇસ્યુ હોતો નથી. ઇવન પોસ્કોનો મેટર ચલાવવા માટે સરકારી વકીલ હોય છે અને સરકારી વકીલો ખૂબ જ સેન્સિટાઇઝ છે આ મેટર્સની અંદર અને એ લોકો ત્યાં હાજર જ હોય છે. સોનલબેન, એવું પણ અહીંયા આપણે જોઈ શકાય કે ગુજરાત રાજ્યમાં જ્યારે દુષ્કર્મના આરોપીને ફાંસી થઈ છે તો તેને ફાંસીની સજા સંભળાવી દેવામાં આવે છે, પરંતુ તેને સૂલી પર લટકાવાતો નથી. એની અંદર એવું છે કે દરેક જગ્યા ઉપર એને પોસ્કોની જો મેટર હોય તેમાં રાષ્ટ્રપતિને દયાની અરજી કેન્સલ કરવામાં આવી હતી અને એને અત્યારે હાલ તો જે નિર્ભયામાં જે આટલો સમય વીતી ગયો એ હવે ન થાય એના માટેની આપણે ચાલી રહ્યું છે.
બીજું કે ફાંસી માટે આપણા ભારતની અંદર ફાંસીની સજા ન કરવી, એવી ઘણી બધી બાબતોની અંદર લોકો ઇનિશિયેટિવ અથવા તો મોટે માનવ અધિકાર પંચવાળા લોકો બહુ ઝંડા લઈને ફરતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આવા લોકોને ફાંસી થવી જોઈએ. અને હવે તો એવું છે કે ફાસ્ટ ટ્રેક કોર્ટો જે નિર્ભયા નો કેસ પછી જે 200 કે 300 કરોડની ફાળવણી થઈ હતી એમાં ફાસ્ટ ટ્રેક કોર્ટો પણ બની ગઈ છે અને એની અંદર ફાંસીની સજા થવી જોઈએ. અને અત્યારે પણ સ્પીડમાં કામ ચાલી રહ્યું છે કે કોઈ પણ હિસાબે 6 મહિનાની અંદર ફાંસીની સજા જેને પણ થઈ હોય એ થઈ જાય. એટલે કહેવાનો મતલબ એ કે ટ્રાયલ પણ ચાલી જાય અને એ હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ સુધી ચેલેન્જ કરી લે, એ બધા જ સમય એની અંદર કાઉન્ટ થઈ જાય અને રિઝલ્ટ જલ્દી આવે. ઘણા બધા કેસોની અંદર 60 દિવસમાં 120 દિવસમાં એવા પણ જજમેન્ટો આવ્યા છે. એટલે આપણે ન્યાયની આશા ઠગારી આમાં નીવડે એવી નથી. સોનલબેન ખાલી જજમેન્ટ આવી જાય છે ને, તેને સૂલી પર તો ટંગાડવામાં નથી આવતું. પણ એની વાત એક જ છે કે જે કાયદાની અંદર પ્રાવધાન છે કે કોઈ નિર્દોષને સજા ન થવી જોઈએ, એટલે એના માટેના એના જે હકો છે એ અબાધિત છે અને એના માટે એ ઉપર હાઈકોર્ટમાં ચેલેન્જ કરી શકે, હાઈકોર્ટમાં વેઇટિંગ પીરિયડ પતે એટલે સુપ્રીમમાં જઈ શકે. ક્યાંય કોઈ પણ વ્યક્તિ સાથે ખોટું ન થવું જોઈએ. ઘણા કેસોની અંદર એવું હોય કે નીચે ન્યાય ન મળ્યો એને ઉપર ન્યાય મળ્યો છે, એટલે એ એના હકો છે એનું સંપૂર્ણપણે એનું પાલન થવું ખૂબ જરૂરી છે અને ન્યાય પ્રક્રિયા આવી રીતે ચાલે છે. જી બિલકુલ સોનલબેન, જોડાવા બદલ આપનો આભાર.